પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદની સંકલન બેઠકમાં ગરમાગરમી જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા દરમિયાન ધારાસભ્યો અને વહીવટી અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ। દાહોદ જિલ્લામાં પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષપદે યોજાયેલી મહત્વપૂર્ણ સંકલન અને દિશા નિર્દેશક બેઠક સામાન્ય સમીક્ષા બેઠકને બદલે અણધારી ગરમાગરમીનું કેન્દ્ર બની ગઈ હતી। બેઠકમાં જિલ્લા વિકાસ કાર્યોની સમીક્ષા દરમિયાન ધારાસભ્યો અને વહીવટી અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી। ખાસ કરી ઝાલોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ ભુરિયાએ જિલ્લા વિકાસ અધિકારીની કાર્યશૈલી પર સખત અને સીધા પ્રહારો કર્યા હતા। ધારાસભ્ય મહેશ ભુરિયાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો કે ડીડીઓનો વહીવટ મનસ્વી બની ગયો છે અને મનરેગા યોજના હેઠળના કુવાના કામોની મંજૂરીમાં વ્યાપક ગેરરીતિઓ આચરવામાં આવી છે। તેમણે જણાવ્યું, આ કામો ધારાસભ્યો કે સ્થાનિક પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વિના જ ફાળવી દેવામાં આવ્યા છે, જે નિયમોનું ઉલ્લંઘન છે। આ ઉપરાંત તેમણે ડીડીઓની સંકલન બેઠકમાં વારંવારની ગેરહાજરી અને વિકાસ કાર્યોમાં પારદર્શિતાનો અભાવ હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા। આ ગરમાગરમી વચ્ચે ધારાસભ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં જ એક ચોંકાવનારો મુદ્દો રજૂ કર્યો, જેના કારણે બેઠકનું વાતાવરણ વધુ તંગ બન્યું હતું। ભ્રષ્ટાચારને ઉજાગર કરતો આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો સામાજિક માધ્યમો પર તીવ્ર પ્રતિક્રિયા સાથે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાએ દાહોદ જિલ્લામાં મનરેગા યોજનાના અમલીકરણ અને વહીવટી પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। હાલમાં ડીડીઓ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી। જોકે જિલ્લા વહીવટી તંત્રે ખાતરી આપી છે કે સમગ્ર મામલે તપાસ શરૂ છે અને તમામ જરૂરી પગલાં લેવામાં આવશે।